બિહાર રાજ્યના મોતીપુર પુરાણી બજારના રહેવાસી 54 વર્ષીય અમૃતા દેવી છેલ્લા એક મહિનાથી છઠ પૂજા દરમિયાન તેમના પરિવારથી વિખૂટા પડી ગયેલા હતા. ગત 21/1ના રોજ જનરક્ષક 112 અને સિટી પોલીસ સ્ટેશન દ્વારા એક આવા અજાણ્યા હિન્દી ભાષી મહિલાને રાત્રિના સમયે મળી આવતા તેમને આશ્રય માટે સખી વન સ્ટોપ સેન્ટર ઉપર લાવવામાં આવ્યા હતા. ત્યાં તેમનું કાઉન્સેલિંગ કર્યું, પૂરું એમને આરામ આપ્યો, એમની માનસિક સ્થિતિને આપણે બિલકુલ સામાન્ય કરી, તેમને ભોજન, ત્યાં રહેવાની સુવિધા, કપડાં વગેરે આપીને પછી તેમનું જરાક સ્વસ્થ થતાં તે લોકો પૂછતા એમનો મોબાઈલ ગુમ થઈ ગયેલો હતો અને છઠ પૂજા દરમિયાન બિહારમાં એમનું જે છે મૂળ વતન ત્યાંથી છૂટા પડી ગયેલા હતા અને અનાયાસે ગુજરાત ખાતે આવી ગયા હતા. એના આધારે આપણો જે સખી વન સ્ટોપ ગુજરાત સરકારનું જે અહીંયા ગીર સોમનાથમાં કામ કરે છે, તેમણે મુઝફ્ફર બિહારના સખી વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક કર્યો. ત્યાંથી એમના પરિવારને આપણે સંપર્ક કરીને એમના પુત્રને આપણે ટેલિફોનિક વાતચીત કરાવી. પુત્ર પણ છેલ્લા 1 માસથી તેમની માતાને શોધવા માટે આસામ, બેંગોલ વગેરે વિસ્તારોમાં પ્રયત્નો કરતા હતા, પરંતુ અહીંથી એમની માતા મળી આવતા તેઓ ખૂબ જ ખુશ થયેલા હતા અને આજે તેઓ પોતે એમની માતાને પરત લઈ જવા માટે આવ્યા છે. આ એક ખૂબ જ કુટુંબ માટે આનંદની ક્ષણ છે. આપણા માટે એક સંતોષની વાત છે કે એક વિખૂટી પડી ગયેલી માતાને તેમના કુટુંબ સાથે આપણે પુનઃ મિલન કરાવી આપીએ છીએ. એ કુટુંબ માટે પણ એક મહિનો પડકારજનક હતો. તેઓ પણ અત્યારે ખુશી વ્યક્ત કરે છે અને આજે એ અમૃતાબેનનું તેમના પુત્રો સાથે આપણે અહીંયાથી ઉપસ્થિત જ છે બંને જણા, તો આજે એમને પરત એમના વતન લઈ જવાના છે. આમ સખી વન સ્ટોપ દ્વારા એક ખૂબ જ સુંદર ઉમદા કાર્ય કરીને એક વિખૂટી પડી ગયેલી મહિલાને, ભૂલી પડી ગયેલી મહિલાને તેમના કુટુંબ સાથે પુનઃ મિલન કરાવી આપેલ છે.